સરકાર શાળા પ્રવેશના નામે લાખોના ખર્ચ કરે છે, પણ શાળાની અંદર પ્રવેશ કરાવતા સમયે શાળાના બાંધકામ અને વિદ્યાર્થીની સ્થિતિ પર ક્યાંય ધ્યાન અપાતું નથી। તંત્રની ઉદાસીનતાના કારણે બાળકો સરકારી શાળાઓથી વિમુખ થઈ રહ્યા છે। કદાચ સરકાર પણ આવું જ ઈચ્છી રહી છે। પોરબંદરની શાળામાં તંત્રની ઉદાસીનતાના દ્રશ્યો કેદ થયા। એક તો શાળામાં પીવાનું પાણીનું કુલર બંધ હાલતમાં જોવા મળ્યું, તો બીજી તરફ શાળાના છતના પોપડા પડતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। આ વાત છે ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવેલ તળપત શાળા અને બ્રાન્ચ સ્કૂલની। આ બંને શાળામાં પ્રવેશતા સ્કૂલમાં ઉપરની છત અને ક્લાસરૂમમાં પોપડા પડતા જોવા મળ્યા। ખુદ શિક્ષક સ્વીકારી રહ્યા છે કે બંને શાળા જર્જરિત સ્થિતિમાં છે। સરકાર કોઈ કાર્યવાહી કરી રહી નથી। વધારાના ઓરડા છે, તેમાં સ્લેબમાંથી સ્લેબ પડવા બાબતની ઘટનાઓ ચાલુ છે અને આ બાબતે સર્વે થયેલ છે। નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પણ જોઈ ગયેલ છે। સર્વ શિક્ષા અભિયાનમાં પણ મેં રજૂઆત કરેલ છે અને ચાલુ વેકેશનમાં પણ અમે આ બાબતે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા આ અંગે રજૂઆત થયેલ છે। હજી તે અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારી જાણમાં આવ્યું નથી। શાળામાં એક જ ક્લાસમાં 3 ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવાની ફરજ પડે છે। એક જ ક્લાસમાં 100 જેટલા બાળકો જોવા મળ્યા, જે જીવના જોખમે અભ્યાસ કરે છે। બીજી તરફ શાળામાં પીવા માટેનું પાણી પણ નથી। બાળકો ઘરેથી વોટર બેગ લઈને જાય છે। તો આવા અમુક રૂમ એવા છે જર્જરિત, કાંઈ બાળકો માટે જીવનું જોખમ પણ બની શકે છે। જો આવા રાજકોટમાં અગ્નિકાંડ બન્યા એવા બનાવ ન બને એના માટે સરકારને પૂરેપૂરું ધ્યાન દેવું જોઈએ। અમુક સાધનવાય નથી એની પુરવાર કરવી જોઈએ। અમુક બાકડાની વ્યવસ્થા નથી, એની હિસાબે અમુક રૂમમાં બધાય બાળકોને ભેગા બેસાડવા પડે, એને લીધે પરેશાની છે। પોરબંદરની તળપત શાળામાં પ્રવેશ ઉત્સવ માટેની સફાઈ ગોઠવણી બાળકો પોતે જ કરતા હોય તેવા પણ દ્રશ્યો કેદ થયા। આ સમયે શિક્ષણ વિભાગના નાયબ સચિવ પણ હાજર હતા। શાળા પ્રવેશ ઉત્સવ પાછળ મોટા ખર્ચ કરવામાં આવે છે, તેના કરતાં શાળાનું રિપેરિંગ કામ કરવામાં આવે તો ખરા અર્થમાં ખર્ચ લેખે લાગે। જર્જરિત શાળાઓ પૂરતું હું એટલું કહીશ કે એ બધા ઓરડાઓનું સતત રિપેરિંગ અમારી ગ્રાન્ટ અને એમાંથી થતું જ હોય છે। મને લાગે છે પોરબંદર જિલ્લામાં લગભગ હમણાં છેલ્લા એકાદ વર્ષમાં 100 જેટલા ઓરડાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું અને તબક્કાવાર હવે પછી જે એપ્લિકેશન્સ આવતી જાય છે એ પ્રમાણે રિપેરિંગ થતું જશે। પોરબંદરની 150 સરકારી શાળામાંથી મોટાભાગની શાળાઓમાં આવી બદતર હાલત જોવા મળે છે, જ્યાં બાળકો અભ્યાસ કરતા મુશ્કેલીઓ વધારે વેઠે છે। ત્યારે સરકારે શિક્ષણના નામે તાયફાવ કરવાને બદલે ખરેખર શિક્ષણને શોભે તેવું કાર્ય કરવું જોઈએ કે જેથી વધુને વધુ બાળકો સરકારી સ્કૂલોમાં ભણવા આવે। વિપુલ ઠગરાર, GSTV, પોરબંદર।